હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઘઉંના લોટની સુખડી. સુખડી બનાવવા માટે સૌપ્રથમ એક કડાઈમાં 2 વાટકી ઘઉંનો ઝીણો લોટ, જે આપણે રોટલી બનાવવા માટે વાપરીએ છીએ, તે 2 વાટકી લઈશું. ત્યારબાદ તેમાં 1 વાટકી ઘી નાખીશું. ઘી થોડું ગરમ હોવું જોઈએ. તેને ધીમા તાપે મિક્સ કરીશું. જ્યાં સુધી લોટ શેકાઈ ન જાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહીશું. કલર લાલાશ પડતો થાય એટલે લોટ શેકાઈ ગયો હશે. ત્યારબાદ ગેસ બંધ કરી 2 થી 3 મિનિટ પછી તેમાં 1 વાટકી ગોળ ઉમેરશું. જો તમારે વધારે સોફ્ટ બનાવવી હોય તો તેમાં 2 ચમચી મલાઈ ઉમેરી શકાય. હવે એક થાળીમાં ઘી લગાવી આ મિશ્રણ પાથરી દેવું. ત્યારબાદ તેના પર કાજુ બદામની કતરણ નાખી છરીથી કાપા પાડી દેવા. તો તૈયાર છે સુખડી. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.